નમસ્કાર મિત્રો, ગુડ મોર્નિંગ. વિજ્ઞાન ટેકનોલોજીની અંદર આજે આપણે પાઠ નંબર 3 એના સેકન્ડ લેક્ચરની શરૂઆત કરીએ છીએ. પાઠ નંબર 3 આપણો ધાતુ અને અધાતુ, એનો લેક્ચર નંબર 2 છે. આજે એક લેક્ચર આપણે પહેલાં પૂરો કર્યો હતો. એ લેક્ચરની અંદર આપણે ધાતુના રાસાયણિક સમીકરણ સુધીની વાત કરી હતી. તો ધાતુના જે રાસાયણિક સમીકરણો છે એની અંદર આપણે એક ધાતુની રાસાયણિક પ્રક્રિયા ઓક્સિજનની સાથે જોઈ હતી. બોર્ડની જે પરીક્ષા છે એમાં આ વર્ષે આ કોરોનાની મહામારીને કારણે જે લોકો, એટલે કે તમે બધા જે સ્કૂલે નથી જઈ શક્યા એના કારણે 30% કોર્સ જે કાપી નાખ્યો છે, એ કાપી નાખવાની જે પ્રક્રિયા છે એની અંદરથી આ જે ધાતુના રાસાયણિક ગુણધર્મનો ટૉપિક હતો એ ટૉપિક જ એ લોકોએ કાપી નાખ્યો છે. એટલે તમારી ચોપડીની અંદરથી ઘણા બધા પેજ છે એ દૂર થઈ ગયા છે. એટલે ઘણા બધા પેજ દૂર થઈ ગયા. કયા કયા પેજ દૂર થઈ ગયા એની ડિટેલ છે એ અમે તમને ભવિષ્યમાં આપશું, બરાબર. પણ હવે એ પાઠમાંથી જેટલું કટ કરી નાખ્યું છે એ સિવાયનું જે ભણવાનું છે, એટલે આ એ સિવાયની વસ્તુ છે આજે. એટલે કોર્સને કાપી નાખ્યા પછીની આ વસ્તુ છે જે અત્યારે આપણે ભણીએ છીએ. હવે અત્યાર સુધીના પાઠ જેટલા લેવાઈ ગયા અને તમે જે જોયા એની અંદર બધું હતું. શું કાપ્યું, શું નથી કાપ્યું, બધું આપણે સળંગ લઈ જ લીધું હતું. હવે જેટલા પાઠ લેવાના આવશે એ બધા પાઠની અંદર જે કપાઈ ગયેલું છે એ આપણે ભણાવશું નહીં, બરાબર. જો એ કપાઈ ગયેલી વસ્તુની સમજૂતી આવતી હશે નવી વસ્તુમાં તો પાછા ભણાવશું. જેમ કે ધાતુની આપણે વાત કરીએ તો આ ધાતુની સક્રિયતાની શ્રેણી છે એ કપાઈ ગઈ છે. ધાતુના રાસાયણિક ગુણધર્મોનો ટૉપિક બહુ મોટો છે, તમે ટેક્સ્ટબુક ખોલીને જોજો તો એની અંદર ધાતુની સક્રિયતાની શ્રેણી છે એને કાપી નાખી છે. પણ આ ન આવડે તો પછી અહીંયા આપણને પ્રશ્નમાં તકલીફ પડે. એટલે આપણે આને પહેલાં સમજી લઈએ કે ભાઈ સક્રિયતા કોને કહેવાય. તો કે સક્રિયતાની આપણને ખબર છે, બરાબર. અમુક છે એ તરત રાસાયણિક પ્રક્રિયા કરતી હોય એવી ધાતુ હોય એને સક્રિય કહેવાય, અને જે ધીમે ધીમે રાસાયણિક પ્રક્રિયા કરે એવી ધાતુને ઓછી સક્રિય કહેવાય. છોકરાઓ જેવું છે, અમુક છોકરા બહુ તોફાની હોય, બરાબર, તો એ સક્રિય કહેવાય. ને અમુક છે એ શાંતિથી બેઠા હોય એને કાંઈ તકલીફ હોય નહીં તો એ ઓછા સક્રિય અથવા નિષ્ક્રિય કહેવાય. ત્યાં ધાતુમાં એવું છે. તો આ સક્રિયતાની એક આખી શ્રેણી બનાવી છે. જુદી જુદી રાસાયણિક પ્રક્રિયાઓ કરી છે જે ધાતુના રાસાયણિક ગુણધર્મોમાં હતી એવી બધી પ્રક્રિયાઓ કરી છે. એમાં એક વિસ્થાપન પ્રક્રિયા આપણે પહેલા પાઠમાં જોઈ ગયા, કોપર ઓક્સાઇડવાળું, બરાબર. કોપર સલ્ફેટની દ્રાવણની અંદર ખીલ્લીને મૂકવાથી ખીલ્લી તામ્ર વર્ણી બને છે અને દ્રાવણ રંગવિહીન થઈ જાય છે. વિસ્થાપન પ્રક્રિયા, એ વિસ્થાપન પ્રક્રિયા ઉપરથી ધાતુની સક્રિયતાની શ્રેણી બનાવી. ઘણી બધી રાસાયણિક પ્રક્રિયાઓ કરી અને વિસ્થાપન પ્રક્રિયા છેલ્લે ઉપયોગમાં આવીને ધાતુની સક્રિયતાની શ્રેણી બનાવી કે ધાતુને સક્રિયતાની શ્રેણીની અંદર ઉતરતા ક્રમમાં ગોઠવવામાં આવી. ઉતરતા ક્રમમાં એટલે શું કે જે ધાતુ સૌથી વધારે સક્રિય હોય એ ધાતુને પહેલાં લખવામાં આવે. એના કરતાં ઓછી સક્રિય ધાતુ એની પછી, એના કરતાં ઓછી સક્રિય ધાતુ. એટલે અહીંયા ધાતુને તેની સક્રિયતાના ઉતરતા ક્રમમાં ગોઠવતા મળતી શ્રેણી એ સક્રિયતાની શ્રેણી છે. સક્રિયતાની શ્રેણીની અંદર સૌથી પહેલી સક્રિય ધાતુનું નામ આવે છે પોટેશિયમ, કે. પછી સોડિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, ઝીંક, Fe, Pb. Fe એટલે આયર્ન, Pb એટલે લેડ. પછી Cu કોપર, Hg મર્ક્યુરી, Ag સિલ્વર, Au ગોલ્ડ. એટલે આટલી ધાતુ છે એ સક્રિય ધાતુ સક્રિયતાની શ્રેણી છે. સક્રિયતાની શ્રેણીનું વર્ગીકરણ કર્યું 3 ભાગની અંદર. સક્રિયતાની શ્રેણીનું 3 ભાગમાં વર્ગીકરણ કર્યું. પહેલો ભાગ છે એ ઊંચી સક્રિયતા, એટલે કે હાઈએસ્ટ જેની સક્રિયતા છે, વધારે સક્રિયતા ધરાવતી ધાતુ. તો આજે આપણે અંડરલાઇન કરેલી છે
પોટેશિયમ, સોડિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ. પોટેશિયમ, સોડિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ આ ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુ છે. ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુ એટલે તોફાની છોકરા જેવી, ક્યાંય સખણી બેસે નહીં. એટલે કુદરતની અંદરથી ધાતુઓ છે એ મુખ્યત્વે બે સ્વરૂપે મળે છે. કાં તો સંયોજન સ્વરૂપે મળે અથવા તો મુક્ત સ્વરૂપે મળે. મુક્ત સ્વરૂપે એટલે તમે દાખલા તરીકે આ ગોલ્ડ છે, ગોલ્ડ તો સોનાની જ્યાં ખાણ હોય ત્યાં આપણે જઈએ એટલે ત્યાં સોનાના કણ ઝીણા ઝીણા છે એ એની માટીની અંદર ભળેલા પડ્યા હોય. પછી માટીને રેતીને બધું દૂર કરીને કણને દૂર કરવા પડે. ખાલી એટલી જ પ્રોસેસ આવે, બરાબર. પણ આ પ્રોસેસ બહુ મોટી છે, બરાબર. કે એક ટ્રક ભરીને માટી લઈ જાય, એક ટ્રક ભરીને સોનાની ખાણમાંથી એક ટ્રક ભરીને માટી લઈ જાય ત્યારે એની અંદરથી માત્ર 8 થી 10 ગ્રામ સોનું નીકળે છે. બાકી બધી શું હોય તો કે અશુદ્ધિ હોય. તો ત્યાં ડાયરેક્ટ સોનું મળે છે, કણ છૂટા પડે છે. શું કામ? તો કે એ સૌથી ઓછી સક્રિયતા ધરાવતી ધાતુ છે એટલે એ મુક્ત સ્વરૂપે મળે છે. એની હારે કાંઈ જોડાયેલું હોય નહીં, એકલા સોનાના જ કણ હોય. જ્યારે બીજી જે ધાતુઓ છે એની સાથે જુદી જુદા પદાર્થો, જુદા જુદા તત્વો એની હારે સંયોજન પામેલા હોય એટલે એને દૂર કરીને પછી ચોખ્ખી ધાતુ એની અંદરથી મળે. તો કેવી રીતે ને કયા કયા જોડાયેલા હોય? તો અહીંયા કીધું સૌથી ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુ આ તરત બીજા પદાર્થોની સાથે રાસાયણિક પ્રક્રિયા કરે છે. કોઈ દિવસ આ ધાતુઓ છે ઊંચી સક્રિયતા ધરાવતી મુક્ત સ્વરૂપે કોઈ દી મળે નહીં. તો કાયમ આ ધાતુ છે એ સંયોજન સ્વરૂપે જ મળે છે. એ ધાતુ કાયમ સંયોજન સ્વરૂપે જ મળે છે. અને સંયોજન સ્વરૂપે મળતી હોવાથી તેને વિદ્યુત વિભાજનની પદ્ધતિથી શુદ્ધિકરણ કરવામાં આવે છે. શુદ્ધિકરણ કરવા માટે વિદ્યુત વિભાજનની પદ્ધતિ છે એ વાપરવામાં આવે છે. કઈ ધાતુ? ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુ. સોડિયમ, પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુ છે. સંયોજન સ્વરૂપે જ કાયમ મળે છે. વિદ્યુત વિભાજન પદ્ધતિથી તેનું શુદ્ધિકરણ થાય છે. બીજું આવે મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુઓ. તો આ જે છે એની પછીની એ બધી મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુ છે. ઝીંક, આયર્ન ને લેડ. અમે કોપરની ગણી લીધી છે, પણ કોપર છે એ 50-50 છે. એ ક્યારેક વધુ સક્રિય અને ક્યારેક ઓછી સક્રિય બે તરીકે વર્તે છે. તો ઝીંક, FePb અને કોપર તો આ ત્રણ સ્વરૂપે જોવા મળે. ઓક્સિજન સાથે જોડાયેલી હોય તો ઓક્સાઇડ કહેવાય. એની હારે સલ્ફર જોડાયેલો હોય તો એને સલ્ફાઇડ કહેવાય. એની હારે CO3 જોડાયેલો હોય તો કાર્બોનેટ કહેવાય. એટલે ત્રણ સ્વરૂપે જોવા મળે છે, સલ્ફાઇડ, ઓક્સાઇડ અને કાર્બોનેટ. તો એની અંદરથી સલ્ફાઇડને, ઓક્સાઇડને, કાર્બોનેટને દૂર કરીને પછી શુદ્ધ ધાતુ મળે છે. તો એ માટે જે પદ્ધતિ વપરાય છે એનું નામ છે રિડક્શન. એટલે મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુઓના નામ છે એ આટલા સ્વરૂપે જોવા મળે છે અને રિડક્શન પદ્ધતિથી તેનું શુદ્ધિકરણ કરવામાં આવે છે. ત્યાર પછી નીચી સક્રિયતા ધરાવતી ધાતુઓ. તો નીચી સક્રિયતા ધરાવતી ધાતુની અંદર બે જ ગણી છે, સિલ્વર અને ગોલ્ડ, Ag અને Au. આ Ag અને Au મોટા ભાગે મુક્ત સ્વરૂપે મળે છે. સોનું તો કાયમ મુક્ત સ્વરૂપે જ મળે છે, પણ સિલ્વર છે એ ઘણીવાર સલ્ફાઇડ કે ઓક્સાઇડ સ્વરૂપે જોવા મળે છે. સિલ્વર ઘણીવાર સલ્ફાઇડ કે ઓક્સાઇડ સ્વરૂપે આપણે જોયું હોય. સિલ્વરને કોઈ ક્યારેક કાળી પડી જાય, લાંબો સમય સુધી ચાંદીના ઘરેણા પડ્યા હોય તો કાળા પડી જાય છે. સોનું છે એને કોઈ દી કાટ લાગતો નથી કે કાળું પડતું નથી, બરાબર ને? આપણને એમ થાય કે ભાઈ 50,000 રૂપિયા ભાવ કેમ 10 ગ્રામનો? તો એનું કારણ એ છે એને કાટ લાગે નહીં, કાયમ ચળકાટ ધરાવે, એટલે એ મુક્ત સ્વરૂપે મળે છે. પણ આ સિલ્વર છે એ સલ્ફાઇડ કે ઓક્સાઇડ સ્વરૂપે મળે છે. અને જો સલ્ફાઇડ કે ઓક્સાઇડ સ્વરૂપે મળે તો એના માટે તે પદ્ધતિ કઈ વપરાય? તો કે રિડક્શન પદ્ધતિ જ વપરાય છે. અને આના માટે તમને તમારી ચોપડીની અંદર એક ચાર્ટ આપેલો છે.
એ ચાર્ટની અંદર આ ત્રણેય વસ્તુ આપેલી છે કે ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુ કેવી રીતે શુદ્ધિકરણ પામે, મધ્યમ સક્રિયતા ધરાવતી કેવી રીતે શુદ્ધિકરણ પામે અને નીચી સક્રિયતા ધરાવતી ધાતુ કેવી રીતે શુદ્ધિકરણ પામે. તો આટલી વસ્તુની પહેલાં બેઝિક સમજ મેળવ્યા પછી આપણો મૂળ ટૉપિક છે એ ચાલુ થાય છે. તો એ છે શરૂઆતમાં આપણને ધાતુને શુદ્ધિકરણ કરવા માટે કેવી રીતે મેળવવામાં આવે એની વ્યાખ્યા છે. ધાતુ છે એનો કોઈ દી ઉપરથી વરસાદ પડતો નથી. એવું સાંભળ્યું કોઈ દી કે સોનાનો વરસાદ પડ્યો કે ચાંદીનો વરસાદ પડ્યો કે લોખંડનો વરસાદ પડ્યો? બરાબર, કોઈ ધાતુ કોઈ દી વરસાદ પડ્યો એવું આપણે સાંભળ્યું નથી. તો બધી મળે છે ક્યાંથી? તો બધી ધાતુઓ છે એ પૃથ્વીના પેટાળમાંથી મળે છે. ખોદકામ કરવામાં આવે, ખોદકામ કરીને એની અંદરથી ઘણું બધું ઊંડે ખોદે ત્યારે એની અંદરથી ચોક્કસ ધાતુ છે એ મળે. એ ધાતુ મળે એટલે તમે એવું માનો છો કે ત્યાં મોટી મોટી પ્લેટો પડી હોય કે લોખંડની ખાણ હોય તો ત્યાં મોટા મોટા લોખંડની પાટું પડી હોય ને ઉપાડીને લઈ આવવાની? એવું હોતું નથી. એની ધૂળ કાઢવાની, ધૂળ માટી, અને માટીની અંદર એના કણ હોય એને છૂટા કરવા પડે. એ કણની આરે પાછું આ બધું જોડાયેલું હોય. દાખલા તરીકે લોખંડ હોય, લોખંડ એ વર્ષો સુધી એમને જમીનમાં દટાઈ રહે તો તમે એમ માનો છો કે ચોખ્ખું હોય? થોડાક દિવસ આપણે તડકે ખુલ્લું રહેવા દઈએ કે હવામાં ખુલ્લું રહેવા દઈએ તોય કાટ લાગી જાય છે. તે કાટ શું છે? લોખંડનો ઓક્સાઇડ છે. તો પૃથ્વીના પેટાળની અંદર જ્યારે પડ્યું હોય ત્યારે ઓક્સાઇડ સ્વરૂપે હોય. એટલે અહીંયા આપણે લખ્યું છે કે આ ઓક્સાઇડ સ્વરૂપે જોવા મળે છે. કટાઈ ગયેલા લોખંડના કણ હોય તો એ પૃથ્વીના પેટાળમાંથી માટીને ભેગી કરવામાં આવે છે કે જેની અંદર લોખંડ હોય. બરાબર, અહીંયા આપણે એની વ્યાખ્યા છે ખનિજ, કે પૃથ્વીના પોપડામાંથી મળી આવતા તત્વો કે સંયોજનો. પૃથ્વીનો જે પોપડો છે એની અંદરથી જે તત્વો કે સંયોજનો કુદરતી રીતે મળે છે, કારણ કે એમાં અંદર કોઈ દાટવા ગયું નહોતું, કુદરતી રીતે જ બન્યું છે. એટલે પૃથ્વીના પોપડામાંથી જે તત્વો કે સંયોજનો કુદરતી રીતે મળે તેને ખનિજ કહેવામાં આવે છે. તેને ખનિજ કહેવામાં આવે છે. એટલે ખનિજની વ્યાખ્યા છે. એટલે કોઈ પણ ધાતુ સીધી મળતી નથી. સૌથી પહેલાં ધાતુની ખનિજ મળે છે. એટલે આપણે ખોદકામ કરીને ટ્રક ભરીને માટી લઈ આવીએ એ બધી માટીને શું કહેવાય? તો કે ખનિજ કહેવાય. બરાબર, હવે ખનિજનું સેપરેશન થાય કે ભાઈ ખનિજનો એક ટ્રક લઈ આવ્યા તો કે અહીંયા મૂકો, પછી એની અંદરથી એનું સેપરેટ કરે કે આમાં કઈ ધાતુ વધુ છે અને કઈ ધાતુ ઓછી છે. કારણ કે આમાં એવું ન હોય કે લોખંડની ખનિજ હોય એટલે નકરું લોખંડ જ હોય, એવું ન હોય. તો મિક્સિંગ હોય બધું. મિક્સિંગ હોય એટલે શું કરે? તો કે એનું લેબોરેટરીની અંદર ટેસ્ટિંગ થાય. ટેસ્ટિંગ થઈને નક્કી કરે કે કઈ ધાતુ આની અંદર વધારે છે. બરાબર, જે ધાતુ વધારે હોય એ પ્રકારની શુદ્ધિકરણની રીત વાપરીને શુદ્ધ કરવામાં આવે છે. તો આ જે ખનિજ હોય એ ખનિજમાં કોઈ નિશ્ચિત ધાતુ હોય, એનું જો પ્રમાણ વિશેષ હોય અને એનું નિષ્કર્ષણ કરવું ફાયદાકારક હોય. જે ધાતુની અંદર, જે ખનિજની અંદર કોઈ ચોક્કસ ધાતુનું પ્રમાણ વિશેષ એટલે કે વધુ હોય અને એનું નિષ્કર્ષણ કરવું ફાયદાકારક હોય, નિષ્કર્ષણ કરવું ફાયદાકારક, તો એવી જે ખનિજ છે એને એ ધાતુ જે છે એની કાચી ધાતુ કહેવાય. એટલે આ કાચી ધાતુની વ્યાખ્યા છે કે જો ખનિજમાં કોઈ ચોક્કસ ધાતુનું પ્રમાણ વિશેષ હોય અને તેનું નિષ્કર્ષણ કરવું ફાયદાકારક હોય તો તેવી ખનિજને તે ધાતુની કાચી ધાતુ કહેવાય છે. કાચી ધાતુને અતિ શુદ્ધ ગુજરાતીમાં અયસ્ક કહેવાય. એટલે ધ્યાન રાખજો, અતિ શુદ્ધ ગુજરાતી કરે ગૂગલ ગુજરાતી તો એ અયસ્ક આવા શબ્દ ચોપડીની અંદર હશે. અયસ્ક, કાચી ધાતુ. હવે આ કાચી ધાતુની વ્યાખ્યા જોઈ, ખનિજની વ્યાખ્યા જોઈ પછી પૃથ્વીના પોપડામાંથી જ્યારે આપણે ખોદીને બધું કાઢતા હોઈએ, બરાબર, ત્યારે સૌથી વધારે એ કાચી ધાતુની અંદર શું રહેલું હોય? તો કે રેતી અને માટી સૌથી વધારે પ્રમાણમાં હોય. એને ધોઈને દૂર કરવી પડે. તો
તો આ રેતી અને જે માટી છે કે જે વિશેષ પ્રમાણની અંદર હોય છે, તો રેતી અને માટીની જે અશુદ્ધિ હોય એ રેતી અને માટીની અશુદ્ધિને ગેંગ તરીકે ઓળખવામાં આવે છે. ગેંગની વ્યાખ્યા છે. આ પૂછાણી હતી એકવાર કે ગેંગ કોને કહેવાય, તો કે કાચી ધાતુની અંદર રેતી અને માટીની જે અશુદ્ધિ હોય છે એ અશુદ્ધિને દૂર કરવામાં આવે છે, અને એ રેતી અને માટીની અશુદ્ધિ છે એને ગેંગ તરીકે ઓળખવામાં આવે છે. બીજું કાંઈ નથી, બહુ હેલી વ્યાખ્યા છે. રેતી અને માટી કાચી ધાતુમાં હોય એને ગેંગ કહેવાય, બીજું કાંઈ છે નહીં. હવે એક પ્રશ્ન શરૂ થાય છે, આપણો નવો પ્રશ્ન, કે સક્રિયતાની શ્રેણીમાં નીચે રહેલી ધાતુ, સક્રિયતા શ્રેણીમાં નીચે રહેલી ધાતુ, બરાબર, કે નીચે કઈ ધાતુ, તો આ નીચે રહેલી ધાતુ એટલે આવડી આ નીચી સક્રિયતા ધરાવતી ધાતુ, કે નીચે રહેલી ધાતુ છે એનું નિષ્કર્ષણ સમજાવો. નીચે રહેલી ધાતુ એટલે છેલ્લી છે એ નીચે રહેલી ધાતુ છે. તો આ જે સક્રિયતાની શ્રેણીમાં નીચે રહેલી ધાતુ છે આ બધી, આને નીચે રહેલી ધાતુ જ કહેવાય. આમ તો અહીંયા હાઇડ્રોજન ઇન્ડિકેટર છે એની જમણી બાજુ જેટલી છે એ બધી નીચે રહેલી ધાતુ જ કહેવાય છે. અહીંયા વધુ સક્રિય આવી ગઈ, અહીંયા મધ્યમ આવી ગઈ, ને આ બધી નીચી સક્રિયતા ધરાવતી ધાતુની અંદર જ સ્થાન પામેલી હોય છે, બરાબર. તો આ નીચે રહેલી ધાતુ છે. તો આ નીચે રહેલી ધાતુ છે એનું આપણે શુદ્ધિકરણ સમજાવવાનું છે. તો એનું શુદ્ધિકરણ સમજાવવા માટે એનો આ પ્રશ્ન છે કે નિષ્કર્ષણ સમજાવો. તો સક્રિયતાની શ્રેણીમાં નીચે રહેલી ધાતુઓ છે એ નિષ્ક્રિય હોય છે અથવા એકદમ ઓછી સક્રિય હોય છે. અને દાખલા તરીકે આપણે હમણાં બતાવી, કોપર, સિલ્વર, મર્ક્યુરી, બરાબર, એ નીચી સક્રિયતા ધરાવતી ધાતુ. એટલે આ જે ધાતુઓ છે એને માત્ર ગરમ કરવાથી, બીજી કોઈ રાસાયણિક પ્રક્રિયા કરવી પડતી નથી, માત્ર તેને ગરમ કરવાથી તેનું રિડક્શન થઈ શકે છે. માત્ર તમે એને થોડીક ગરમ કરો, કારણ કે અહીંયા આપણે કીધું હતું કે ભાઈ આવી ધાતુઓ છે, બરાબર, એ રિડક્શન સ્વરૂપે અથવા આ જે નીચી સક્રિયતા ધરાવતી ધાતુ સલ્ફાઇડ ઓક્સાઇડ સ્વરૂપે હોય તો રિડક્શન કરવું પડે તો એ શુદ્ધ થઈ શકે. તો શુદ્ધ કરવા માટે રિડક્શન જરૂરી, તો રિડક્શન કરવા માટે આને માત્ર ગરમ કરવી પડે છે, બીજું કોઈ પ્રોસેસ કરવી પડતી નથી, બરાબર. કેવા સ્વરૂપે હોય, તો જે સિલ્વર હોય છે, જે મર્ક્યુરી હોય છે એ સલ્ફાઇડ સ્વરૂપે હોય. મર્ક્યુરી સલ્ફાઇડ સ્વરૂપે રહેલી મર્ક્યુરી છે એને HGS કહેવાય. શું કહેવાય? HGS. અને HGS છે મર્ક્યુરી સલ્ફાઇડ. એ મર્ક્યુરી સલ્ફાઇડને સિન્નાબાર તરીકે ઓળખવામાં આવે છે, યાદ રાખજો. મર્ક્યુરી સલ્ફાઇડ સિન્નાબાર. પરીક્ષામાં પૂછે કે ભાઈ સિન્નાબાર શું છે, તો સિન્નાબાર છે એ મર્ક્યુરી સલ્ફાઇડ HGS સિન્નાબાર. અને બીજું છે કોપરનો સલ્ફાઇડ Cu2S. આપણે જૂનો જે કોર્સ હતો ને એની અંદર બધી ખનિજના નામ આવતા, અત્યારે નામ બધા કાપી નાખ્યા, પહેલાં નામ આવતા. તો આ જે Cu2S છે ને કોપર ગ્લાન્સ તરીકે ઓળખતા, આ બધા નામ આવતા કે ભાઈ તમારે લગભગ 8મા ધોરણની અંદર ધાતુ ને અધાતુનો પાઠ આવે છે આ NCERTમાં, તે તો ત્યાં અમુક ખનિજના નામ છે. લોખંડ હોય તો હિમેટાઇટ, મેગ્નેટાઇટ, સિડેરાઇટ, આયર્ન પાયરાઇટ, બરાબર. પછી એલ્યુમિનિયમ હોય તો બોક્સાઇટ, સિલ્વર હોય તો સિલ્વર ગ્લાન્સ અને હોર્ન સિલ્વર, બરાબર. કોપર હોય તો એની અંદર એક કોપર ગ્લાન્સ છે Cu2S, એ બહુ અગત્યની છે કે મેલેકાઇટ છે, બરાબર. એટલે ઘણી બધી આવી બધી ખનિજોના નામ આવતા. એ ખનિજોના નામ પછી એનું શુદ્ધિકરણ કરવામાં આવતું હતું. અહીંયા આ સિન્નાબાર સલ્ફાઇડ સ્વરૂપે છે, કોપર એ સલ્ફાઇડ સ્વરૂપે છે. માત્ર હવામાં એને ગરમ કરવામાં આવે એટલે એમાંથી ઓક્સાઇડ બને. એ પોતે સલ્ફાઇડ સ્વરૂપે હતા, S જોડાયેલો છે એટલે સલ્ફાઇડ કહેવાય. ગરમ કરીએ એટલે ઓક્સિજન જોડાઈ જાય એટલે ઓક્સાઇડ થઈ જાય. ઓક્સાઇડ થઈ જાય, એ ઓક્સાઇડને તમે જો વધુ ગરમ કરો, એટલે એની અંદરથી ઓક્સિજન ગુમ થઈ જાય. ઓક્સિજન ગુમ થઈ જાય એટલે આપણને શુદ્ધ ધાતુ આપણે જે જોઈએ છે એ મળી જાય, બરાબર. તો હવે મર્ક્યુરી સલ્ફાઇડનું જોઈ લઈએ. પહેલું રાસાયણિક પ્રક્રિયા. જો પ્રક્રિયાની અંદર આપણને બહુ તકલીફ હોય છે,
બરાબર. એ પ્રક્રિયાને ખાસ લખીને પાકી કરવાની એવું આપણે ઘણી વાર કીધેલું છે કે કેમેસ્ટ્રીમાં લખવાની કોઈ દિવસ આળસ રાખવાની નહીં. જેમ બને મેક્સિમમ લખીને જ પાકું કરવાનું છે. તો પહેલાં HGS લીધો. ઓક્સિજન, કોઈ પણ પદાર્થને ગરમ કરવા માટે ઓક્સિજનની જરૂર પડે. ઓક્સિજન વગર દુનિયાની ગમે એવી જ્વલનશીલ વસ્તુ હોય કે પદાર્થ હોય એ સળગી શકતો નથી. એટલે ઓક્સિજનની જરૂર પડે જ. તો HGS છે, ઓક્સિજનની હાજરીમાં ગરમ કર્યો, ઉષ્મા આપી, એટલે અહીંયા મર્ક્યુરી છે Hg, બરાબર, એ ઓક્સિજન સાથે જોડાઈ ગયું એટલે એમાંથી HGO બન્યું. સલ્ફર છે એ ઓક્સિજન સાથે જોડાઈ ગયું એટલે એની અંદરથી SO2 બન્યું. પછી સમીકરણ આપણે સંતુલિત કરી નાખવાનું, બરાબર. તો બધી જગ્યાએ બગડો મૂકી દે એટલે સંતુલિત થઈ જાય. હવે શું કરવાનું તો કે અહીંયા સલ્ફાઇડ હતો એમાંથી ઓક્સાઇડ થઈ ગયો ગરમ કરવાથી. હવે આ ઓક્સાઇડને ઉપાડવાનું, એટલે ઉપાડ્યો, એને ફરીથી ગરમ કરવાનું. ફરીથી ગરમ કરો એટલે ઓક્સિજન છે એ દૂર થઈ જાય. આ ઓક્સિજન જે જગ્યાએ હોય બધું ગેસ સ્વરૂપે હોય, આ ગેસ સ્વરૂપે હોય, અને આ બધું છે એ ઘન સ્વરૂપે જ હોય છે, બરાબર છે. ઓક્સિજન એક ગેસ સ્વરૂપે, આ બધું ઘન સ્વરૂપે હોય છે. તો અહીંયા HGO માંથી ઓક્સિજન દૂર એટલે મર્ક્યુરી આપણને મળી ગયું. પહેલું સમીકરણ. હવે બીજું સમીકરણ કોપરનું, કે કોપરનો સલ્ફાઇડ છે Cu2S. આ Cu2S છે એ પોતે ઘન સ્વરૂપે હોય છે. ઓક્સિજન છે એ વાયુ સ્વરૂપે હોય છે. ઓક્સિજન સાથે સંયોજાય એટલે કોપર ઓક્સિજન સાથે સંયોજાય એટલે એનાથી બને કોપર ઓક્સાઇડ, અને સલ્ફર ઓક્સિજન સાથે સંયોજાય એટલે એનાથી બને સલ્ફર ડાયોક્સાઇડ. એટલે અહીંયા સંતુલિત કરી નાખ્યું છે. અહીંયા 2 અને 2 4 ઓક્સિજન છે, તો અહીંયા આગળ 2 હોવા જોઈએ. અહીંયા 2 CO2 હોવું જોઈએ. 2 દુ 4, આ 2 દુ 4 અને 2 ને 2 4, બરાબર. Cu2O સલ્ફર 2 થઈ ગયા, તો અહીંયા 2 એટલે અહીંયા 3 દુ 6, તો આ 2 દુ 4, 4 ને 2 6, તો 2SO2 અને 2Cu2O એવું બન્યું. ઓક્સિજન સાથે માત્ર ગરમ કર્યું. આ બધું સંતુલનની વિધિ છેલ્લે રાખવાની, બરાબર. પહેલાં લખી નાખવાનું. સંતુલન આવડશે જ તમને. પહેલાં પાઠની અંદર મેં જે કીધું હતું એ બધું પાકું કર્યું હોય ને તૈયારી કરી હોય એટલે સંતુલન આવડે. હવે શું કરવાનું તો કે આ ઓક્સાઇડવાળો કોપર છે એ લેવાનું, અને કોપરવાળો ઓક્સાઇડને લીધો અહીંયા 2Cu2O, આ બેઠું અહીં લઈ લેવાનું, અને આ જે હતું Cu2S એને અહીંયા લઈ લેવાનું, Cu2S, બરાબર. એ બેને ભેગા કરી અને ફરીથી શું કર્યું તો કે ગરમ કર્યું. ગરમ કર્યું એટલે અહીંથી Cu અને અહીંથી Cu એ બે નીકળી ગયા, અને આ ઓક્સિજન છે એ સલ્ફર સાથે જોડાઈ ગયો. એટલે ઓક્સિજન સલ્ફર સાથે જોડાઈ ગયો અહીંયા, એટલે એ SO2 વાયુ છે એ બની ગયો. SO2 હંમેશા વાયુ સ્વરૂપે હશે, આ બધા ઘન સ્વરૂપે હશે, બરાબર. અને પછી આ Cu ને આ Cu બે ભેગા થઈ ગયા, કોપર. આ 2 દુ 4, 4 ને 2 6 એટલે 6 Cu. તો આવી રીતે ધાતુ છે એની સક્રિયતા શ્રેણીની અંદર જે નીચે રહેલી ધાતુ છે એ નીચે રહેલી ધાતુનું શુદ્ધિકરણ આવી રીતે થાય છે. સામાન્ય ગરમ કરવામાં આવે છે, અને સામાન્ય ગરમ કરી અને એ ધાતુ છે એનું શુદ્ધિકરણ કરવામાં આવે છે. 2 ધાતુના આપણે ઉદાહરણ લીધા, બરાબર, ચોપડી પ્રમાણે લીધા છે. મર્ક્યુરીનો સલ્ફાઇડ અને કોપરનો સલ્ફાઇડ. એને પહેલાં ગરમ કર્યું એટલે એમાંથી ઓક્સાઇડ બની ગયું. પછી એને ગરમ કર્યું, અને ગરમ કરીને એની અંદરથી ઓક્સિજન મુક્ત થઈને શુદ્ધ ધાતુ મળી. આ પ્રક્રિયા છે એ કેવી છે કે રિડક્શન પ્રક્રિયા છે. ઉષ્માથી રિડક્શન કર્યું એટલે ઉષ્મીય રિડક્શન તરીકે ઓળખાય છે, બરાબર. તો આજના ટોપિકની અંદર આપણે જે જોયું એ તમારે આજે રીડિંગ કરીને પાકું કરી નાખવાનું. જો 6 માર્કનો પાઠ છે, અને હવે ઘણું બધું કપાઈ ગયું. જે અઘરું હતું ને, જે વિદ્યાર્થીઓને તકલીફ પડતી હતી ને રાસાયણિક સમીકરણોની અંદર, કે જે ધાતુની રાસાયણિક પ્રક્રિયાઓ હતી, મેં તમને વાત કરી હતી કે આમાં બહુ તકલીફ પડશે, આવી રીતે યાદ રાખવાનું, પણ હવે એ જ ઉડાડી દીધું. એટલે તમારે આમ
50% શાંતિ થઈ ગઈ, બરાબર. પણ એ શાંતિ થઈ ગઈ એની અંદર આ જે છે એ પાછું મનમાં યાદ રાખવાનું. કારણ કે અહીંયા તમને એમ પ્રશ્ન પૂછે કે ધાતુની સક્રિયતાની શ્રેણીમાં નીચે રહેલી ધાતુનું નિષ્કર્ષણ સમજાવે પ્રશ્ન પૂછે તો તમારા મનમાં તરત પ્રશ્ન આવે કે આ સક્રિયતાની શ્રેણી શું હશે, એમાં નીચે રહેલી ધાતુ કઈ હશે, બરાબર. એટલે આપણે પહેલાં એ સમજાવી દીધું, બરાબર. એટલે આને યાદ રાખજો. હજી આની ઉપરથી 3 પ્રશ્ન છે કે આ ધાતુની અંદર પાઠમાં શું છે કે પહેલાં કાચી ધાતુને ખોદકામ કરીને કાઢવાનું, એની અંદર રેતી માટી કચરો બધું દૂર કરવાનું, પછી સંયોજન સ્વરૂપો એમાંથી બધા સંયોજનો જુદા કરવાના, એક સંયોજનમાંથી એક આઇટમ દૂર કરતી જવાની, અને પછી બીજી વસ્તુ જોડાયેલી હોય તો બીજી દૂર કરી અને છેલ્લે શુદ્ધ ધાતુ બનાવવાની. તો આમ કાચી ધાતુનું ખોદકામ કરીને ત્યાંથી જે ધાતુ મળે ખનિજ, એ ત્યાંથી શુદ્ધ સ્વરૂપમાં જે ધાતુ બને છે ત્યાં સુધીની જે સમગ્ર પ્રક્રિયા છે એ પ્રક્રિયા ધાતુશાસ્ત્ર તરીકે ઓળખાય છે. એટલે બહુ મોટી પ્રોસેસ છે. આપણને ક્રમસર શીખવાડે છે કે પહેલાં ભાઈ આવી ધાતુ હોય તો કેવી રીતે શુદ્ધિકરણ કરવાનું, બરાબર. હવે નેક્સ્ટ ટાઈમ આપણે મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુ અને ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુ છે એનું શુદ્ધિકરણ કેવી રીતે થાય, બરાબર, એના વિશે આપણે ચર્ચા કરીશું, બરાબર. તો આજના લેક્ચરમાં આપણે આટલે સુધી રાખીએ છીએ.